સમજો આવી બુદ્ધિ ના ખાવું સુધારો આવું સમજવું પડે ને શાંતિ રખાય આમ ચાલી હારિયાઓ ના પડે બધાને વિનંતી છે શાંતિ જાળવજો. ભલાભાઈ દેવાભાઈ એમના ઘરે મગનભાઈ ભાઈ ભાઈ નામ બોલ હોય પેલા આવતા ના રહે તો નકા મોહન કાવેલા વિજય મેલા સિંધો રાત ચાવી તમે તાળો લઈને આવશે મારા પર સમજી મોડી પાછું લાવવું પડશે. ભલાભાઈ દેવાભાઈ સજોડે ચલો ભલાભાઈ અહીં સેન્ટરમાં બી વિઠ્ઠલ નારાયણ ઘરે જઈ ભાઈ સાંભળે છે ભાઈ અનોલી વાત માથે બિયાર આવે ને લોકો કામ કોણી થવા મારો ઉભાથી કે તને બોલાવ જાય વાલી એક રહેશે વાલી વિઠ્ઠલ
આવતા રહ્યો ઓકે હાલો મફાભાઈ સોનાભાઈ મીર શિયાળીના 51,000 રૂપિયા આપે છે. બોલો દ્વારકા દેશની છે. કાળુભાઈ દાનાભાઈ બોડિયા પરસેટમાં આપ્યા 10,000 રૂપિયા. રામ ભરોસે 11,000 આવે છે. એ આપણો સમાજનો લોકાચાર છે, પણ શાસ્ત્ર આપણું એમ કહે છે, સનાતન ધર્મ હિન્દુ શાસ્ત્ર કે માથે ક્યારે બાંધવું 11,000 પરસેટમાં આપે છે. જય દ્વારકાધીશ. हरे सतीनाम पूषा विश्ववेदा स्वस्तिनो बृहस्पति दधातु स्वस्ति विद्याविना संज्ञतो तिलक नकड़ कर रात पे छेड़ा छेड़े हरे बांधी जो यजमान वरदलला में स्वस्ति तिलक कलमा कांकड़ा बंधन महा ध्यायामि चिंतयामि ध्यान आवाहनाते प्रार्थना पूर्वकम नमस्कार नमस्कार मे धीरे પછી ગરબો ગાવો તેજમાં હકળે જાય છે વારંવાર ઉઠવાથી એનો બધા ફરજિયાત ડાબો હાથ જ આપજો. જમણાથી તમારે બંધાવાનું થતું નથી. લગ્ન થવાનું થાય અને નો આપે એને જેટલા હાજર છે ને બહુ જઈને તુલસી માતા, તમારી કુળદેવી, પાવન દ્વાર વાળો ઠાકર, નગલાકા બાપા અને ઝાડાવાળા ગ્વાલીના ચોથી વાર સેજ પાણી લઈ નીચે તાસની બહાર હાથ ધોવાનો છે. ચોથી વખત તાસની બહાર હાથ ધો. શ્રી ગોવિંદાય હસ્ત પ્રક્ષાళિ નલ્પા વૃદ્ધિ. જમણા હાથમાં સેજ ફૂલ જો. આજની એકાદશીનો બહુ મહિમા અને આજના દિવસે પાઠ હોય એનો વિશેષ મહિમા હોય છે. પાઠ હોય તો ભગવાનનો જન્મનો પાઠ કરે અને નાતિના લગ્નોત્સવનો પાઠ કરે. એક બાજુ પાઠ છે, એક બાજુ પરમેશ્વર છે, એક બાજુ તમારો બધોય પરિવાર છે. નથી ચલો ફૂલ ચોખા લઈ લેજો. જમણા હાથમાં ઉપર ડાબો ઢાંકી દો. સીધો સંપૂર્ણ રાખો ને મગરનું મોઢું બની કોને મેં ખાના હોય નહીં એટલે એમને નથી આપે. એને ખાલી ભગવાનનું ધ્યાન રાખવાનું. આપણે જે બરાગડી ધ્યાન રાખે એના સદા કુલજનમ પ્રવસ્યલા દાદાનદાસ પરિવાલે દેવી વિશ્વ મદવ રૂપમજિન્યમેદા કિમ જાતિવીર્ય મથુરાક્ષયકારી ભોરી ચાવે સુચરિતાનિ તવત્ભુતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાધિકેષુ હેતુ સમસ્ત જગદાં ત્રિગુણાપિદો સે નરગ્નાય સે હરિહરાદિ વિરાપ્ય પ્યારા સર્વાસયા કિલ વિદ્યાનુદાહિ પરમા પ્રભુતે સ્વદાત્યા યસ્યા સમસ્ત દેવ જને સ્વદાચ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. મનમાં તમારા કુળદેવીનું સ્મરણ કરી જવાનું છે. ભગવતી જે કુળદેવી પૂછતા હોય
બોટ ખોડિયાર શક્તિ છે કે આપણા કુળદેવે માં ચામુંડા બે મોઢે જમાવા કુળદેવનું સ્મરણ કરજો. માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માંગે વિજયા જયા ભગવતી. કોઈ માતાજીને પૂજતા હોય તો પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. તમારા ગુરુ એનું મનમાં સ્મરણ કરી જવાનું છે. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અહીંયા જે બ્રાહ્મણો પૂજા કરાવે એને ભાવથી નમસ્કાર કરતા હોય એવો ભાવ કરી નમન કરી જવાના. નમો તો નંદાય બ્રહ્મણે મૂળમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. જેનો કર્મ લઈને તમે આજે બેઠા છો, અષાઢ મહિનામાં તુલસી વાવ્યા પછી બીજથી 11 બીજથી શરૂઆત થાય, પછી બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, નોમ, દસમ તો છેલ્લી તિથિ 11 પછી હકીકતમાં ખરેખર નિયમ પ્રમાણે જોવા જઈએ તો તુલસી વવાતા નથી. 4.5 મહિના બાકી થતી નથી. તો જે તુલસી માતાનું તમે આજે પૂજન કરવા બેઠા છો, જે ભગવાનને જ્યારે વૃંદાએ શ્રાપ આપ્યો તો તમે કેવા કઠોર છો, આટલા બધા કઠોર રહ્યા. ભક્ત જે હતી પણ ઉપાસક વૃંદા, એનું સતીત્વ ખંડન કરવા માટે પણ પ્રભુ તૈયાર થાય છે. આપણે ઉભામાં પાપ ગણાતો નથી. સામે લાખનો ઉધાર તો થાય છે. હે ચતુર્ભુજ, હે નારાયણ. આ ઇતિહાસ જ્યારે બન્યો ત્યારે ભગવાનનો અષ્ટમ અવતાર એટલે કૃષ્ણ અવતાર બન્યો નતો. ભગાભાઈ કૃષ્ણ અવતાર પહેલાની આ વાત છે. ત્યારે વૃંદાએ શ્રાપ આપ્યો, તમે કાળમીંડ પથ્થર થઈને પડજો. ભારત વર્ષ અખંડ ભારત, અખંડ તો પછી થયા. અખંડ ભારતમાં જે નેપાળ છે આજનું ઉઠાવો એ ટોટલ શાલિગ્રામ રૂપે ગણાય. નેપાળમાં ગંડકી નદીના બધા પથ્થર શાલિગ્રામ ગણાય. બીજા અર્થમાં નર્મદા કે કંકર ઉત્તરીગ્રામ ગણાય. એ જ રીતે નર્મદાનો પથ્થર શિવ સ્વરૂપ ગણાય. એને કોઈ પ્રતીક્ષાની જરૂર હતી નથી. ભગવાનને શ્રાપ આપ્યો, તુલસીજી જાલંધરની પાછળ ભસ્મ થઈ ગયા, બળી ગયા. દેવ દિવાળી છે ને તેથી ઠાકર બાપાનું નામ લઈને બધા ફટાકડા ફોડી નાખજો. આજ રહેવાજો. અમને બધાને વિનંતી. ભગવાન નારાયણે કીધું કે હે વૃંદા, તારા પડી પણ આથી જ્યાં મારું પૂજન થાય એટલે કે નારાયણ નામ કોઈ પણ હોય, કે નારાયણ નામ રામ હોય, નારાયણ નામ પરશુરામ હોય, નારાયણ નામ કૃષ્ણ હોય, નારાયણ નામ બુદ્ધ હોય, નારાયણ બધા થાળમાં તુલસી કોઈ મુકાય નહીં. આ એક બધા ભલાભી કડવું સત્ય છે. ઠાકરનો અવતાર હોય ને એને તુલસી મુકાય ભાણામાં, બીજા બધાને તુલસી મુકાતા નથી. તો આજે તમે વૃંદા અને તુલસીનું મિલન કરાવવા જઈ ગયા. ભગવાન ત્યારે મિલન કરાવશે. આ જે ઉત્સવ ઉજવશે એને અનંત પૂર્ણનું પુણ્ય ફળ અર્પણ કરે. અને આજે તમારા આંગણે એ અવસર છે માં ભગવતી તુલસીનો. તો જેનો અવસર છે તુલસી માતા છે. તુલસી માતાનું પહેલા ધ્યાન ધરવાનું છે. ઓમ તુલસી માતા નમઃ, ઓમ તુલસી માતા નમઃ બેટા રહેજો. હરે ઓમ તુલસી હેમ રૂપાતુ રત્ન રૂપા જમર્જરી ભવમોક્ષ પ્રદાયિની અર્પયામિ હરિપ્રિયા શ્રી તુલસી માતાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમઃ નારાયણ બોલતા રહેજો. શાલિગ્રામ સ્થાપિત સ્વરૂપ છે, વિષ્ણુ મૂળ સ્વરૂપ છે. હરિ અને હર આ બંને સાકાર નિરાકારમાં પૂજાય. બીજા કોઈ દેવની નિરાકારમાં પૂજા થતી. હરિ કરતા શિવ, સાકાર કરતા મૂર્તિ પૂજા, નિરાકાર કરતા લિંગ પોતામાં પૂજાય. નિરાકાર પૂજા થતી નથી. ભગવાન નારાયણ ઓમ નમો નારાયણ બોલતા રહેજો. ઉડાડી દો ઉડાડી દો. ભાઈઓ ડાબા પગની બેની 3 વખત જમીન ઉપર પછાડે, બેનો 3 તાલી વગાડે. રોગ શત્રુ ભય નાશ થજો. હાથની 2 આંગળીઓ કળશમાં બોળવાની, 2 આંખે ને 2 કાને અડાડી દો. હાથની હો હમણાં
વારો નક્ષત્ર વિષ્ણુરેવશ્ચ યોગશ્ચ કર્ણમ દેવ સર્વ વિષ્ણુમયં જગત. ત્યાંનો જ્યારે હાથ અડાડે ને એના ફાવડી હથેળી દેખાય મટાડવાના. વિઠ્ઠલભાઈ કે રૂકમણીજી મટાડ્યો હે, આમને અડાડ્યું તો હીરું અડાડી જોઈ લેવાનું ભાઈ ઊંચી હાથ અડાડે. એટલે ભાઈ કોક મોટા જાવ ને ફટાઈ બંધ કરાવવા. જમણો હાથ અડાડી રાખો. 3 વખત મારી સાથે બોલો ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ સંકલ્પ મુકાવી છે. ભગવાન સર્વોપરી મંત્રે સ્વામી હરિ જમે ગલે 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 ગુરુ કે બાર વર્ષ ના વર્ષ પરશુરામ સંબંધ ગાળ જે વિડાવડે પતિ ભાગે છે મલોડા મીનરાશિ ચંદ્રે ત્રિરાશિ સુરે હેમંત ઋતુ દક્ષિણા અને કૃતિકાળી નામ સાધન સંવત્સરે એવં ગ્રહગણ વિશેષણ વિશિકાય મહ સુભવન્ય તિથો નિમિત્ત પ્રધાન યજમાન યજમાનસ્ય ગૌતમ ગોત્ર બંધઃ સિંધુ વિજય મેળા બેના સપત્રી યજમાન તથા ચ વર પક્ષે ભારદ્વાજ ગોત્રોત્પન્ન મીર રઘુભાઈ શ્યામાભાઈ નામ હશે સપત્ની કો યજમાન. મારી સાથે બોલો મમ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણ પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધિ અર્થે અસ્માકમ ધનધાન્ય સમૃદ્ધિ અર્થે આત્મના કુલદેવતા પુણ્યવાચન પૂજન અહમ કરીશ. દીક્ષગણમ કલશજનમ દીપભોજનમ સૂર્ય ભોજનમ ચ કરીષ્યે. તમારો કળશ છે તાંબાનો. તો બ્રહ્મામતી માત્મા કુક્ષો તું સાગર વસુધરા ઋગ્વેદો ઇન્દ્રજો સામવેદો તરુણા અંગે છો સૈરા દેવે કલ સામુ સમાયત્ર ગાયત્રી વેરી જલ સંધિ ગુરુ બ્રહ્માંડો દુદાની કર પુતાની દેવે તેર સતિ વેદેવ યજુર્વેદાય નમઃ વેદમ જીવે પશ્ચિમે સામવેદાય નમઃ વેદમ જીવે ઉત્તરે અર્થવેદાય નમઃ વેદમ જીવે ચંદનવાળી આંગળી કળશમાં બોળી દ્યો. કંકોવાળી આંગળી કળશમાં બોળી કળશમાં ધરાવી દ્યો. ફૂલ ચોખા કળશમાંથી તમે જે વાટકીમાં પાણી લીધું એમાં અરસપરસ કરી નાખો. કળશમાંથી એક ચમચી વાટકીમાંથી એક ઉઠા ખોલી નાખો. મૂકો બરાબર. બીજો હાથ મૂકો. હા હવે મૂકો બેન તમે નો બોલો. વખત બોલો ઓમ કરુણાય નમઃ. ઓમ રાય નમઃ 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 ઓમ કરુણાય નમઃ. અભિમંત્રસ્ય સ્વાસ્પનસાંડો ઓમ અભૈદ્ર વૈદ્ર વાજ્રવાવતાંગદો વ્યાય સ્વરિત પુંડરીકાક્ષભ્યંતર શુચિ. વધેલું પાણી આકાશમાં અડજો. પૃથ્વી દ્વયા દૂતાલોકમાં ધારણા દેવી પવિત્ર કુરુ હાથ ઊંચી લાવીને નમસ્કાર કરી જવાના છે. અત્યારે રાત છે આપણને દેખાય નહીં પણ ભગવાન કે આકાશમાં હોય ને હોય. ધ્યેય દદાત વૃતમંડળ મધ્યવાદી નારાયણ સરસિજાસન સંગ્રામિષ્ઠ. તમારા તાંસમાં તાંસ લાવ્યો હોય ચંદ્રગોરી ત્રિનેત્ર ન્યાય સાધિ અર્થવિશ્વ ગણપતિ મંગલમ શિષવેદમ પ્રસન્નમ ઓમ પૂર્વય ભૈભંજરાય સુખમ ગુરુ ભટ સ્વાહા. ખાલી ચોખા પકડી રાખવાના હાથમાં. આગચ્છ દેવી દેવી ચ તેજો રાશિ જગતપતે યાવાળા વયા પૂજા ગણ પરમેશ્વર ઓમ ભૂર્વસ્વા સિદ્ધપદ્ધતિ મનવાગણા દીપ દેન મનમાં આવાન અર્થે અક્ષદાન સમર્પયામિ. પ્રવયામે માનુ ઓમ ભૂર્વસ્વા સિદ્ધપદ્ધતિ મનવાગણા સર્વાદીન દાસવાય ઉત્તમુકારે દેવલં જના અચવન્ય વયાદત દ્વારં ગણના વયોદાજીરુદં દેવ વધુજારગ્રાયુતા પંચાવૃતમચમાગણા દીપદેર મુનમઃ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. બંને જણા એક ચમચી પાણી ચડાવો. ફૂલની પાંદડી ચડાવી દો ભગવાન ઉપર.
એક જ ચમચી ચડાવવાની બરાબર મૂકી દો. ભગવાન ઉપર ફૂલની પાંદડી ચડાવેલી છે ને, ભગવાન ઉપર ચડાવેલી. હા, એ લઈ લ્યો બે જણા કે ગણપતિ દાદાનું નામ લઈ બે આંખે દાડો. સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસરે નિત્યમ આયુકાવાર્થ સિદ્ધયે પ્રથમં વક્રતુંડમ તથાસ્તવમ નવમ બાલચંદ્રમ નવદશમ નો વિનાયકમ એકાદશ ગણપતિ દ્વાદશમ લોકજાનનમ દ્વાદશીધારી રામાની સર્વા સિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધન પુત્રાર્થે લભતે પુત્ર, મોક્ષાર્થે લભતે ગતિ. જપે ગણપતિ સ્તુતા ષડ્વિશ્વાસ ફલમ લભે સંવત્સરે સિદ્ધિમ ચ એના ઉપર વિચારો તો મને કઈ ના નથી, પણ ઓલું શું થાય, 5 વર્ષના છોકરાનું પેન્ટ 2 વર્ષના છોકરાને પહેરાવે ચમ થાય, એટલું પડી જાય. પહેરાવો ઉપારી ઉપર, ભગવાન ઉપર પહેરાવો. સર્વભૂષાદિકે સૌમ્યલોક લજ્જા નિવારિણે વયોપવેતુભ્યત્તુ આસિદં પ્રદે ગૃહંતામ યજ્ઞોપવિતં પરમં પવિત્રમ યજ્ઞોપવિતં પરમાસ્તુ. ભાઈઓ, ભગવાનને ગણપતિ દાદાને ચંદ્ર સુમનોહર વિલેપન સુરેશ્રેષમ ચંદનમ પ્રદે ગૃહંતામ ભગવાનને ચોખા ચડાવો, અક્ષતાંજા સુરસેટ કુમકુમા સુશોભિતા. મયા દેવી ભક્તાણામ ગૃહાણમ પરમેશ્વર ફૂલની પાંદડી ચડાવો, માલ્યાદિની સુગંધી સુગંધિની બાલત્યાદિન વૈભવ ચડાવી દો. અભિરમ્ય ગૃહલં ચ યુવા ચિંતનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રદે ગૃહંતામ ગંધાડવિત્તમાગ્રીહ સર્વદેવાના ધૂપોયમ પ્રદે ગૃહંતામ સાધ્યમ જવર્ત સંયુક્ત ચમચી પાણી પકડી રાખો. ઉત્તરા ભૂષણમ સમર્પયામિ. હસ્ત પ્રક્ષાલના, સમર્પયામિ મુખ પ્રક્ષાલના, સમર્પયામિ કમળાચમન્યમ. સમર્પયામિ ભગવાન ઉપર ચડાવી દો. સેજ ભગવાનને ફૂલ અને ચોખા અર્પણ કરી દો. પુંગી ફલમ હતિવ્યમ નાગબલ્લી દેલીલામ હેલાદિજુણ સંયુતમ તાંબુલમ પ્રતિગુહ્યતામ હિરણ્ય ગર્ભ ગર્ભસ્થ. હે ભવિષ્ય ડાળી પાણી જમીન ઉપર ચડાવી દો. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી જાઓ. વિઘ્નેશ્વરાય વરદાય વરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નારાયણાય સુધિયાય વિભૂષિતાય ગૌરી મુન્મક સમાપ્નર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન. સમર્પયામિ હવે તાસ સાઈડમાં ચમચીએ વાટકીમાં 2 વાટકીમાં પુણ્યામ ફૂલની પાંદડી લેવાની. અબીલ ગુલાલ સિંદૂર વાળી કરી કળશમાં પધરાવી દો. દેવીભ્ય પુરોજ દાદા દેવીભ્ય જીવનાય સર્વો સદિ પ્રક્ષપામ્યહમ. એક નાળા છડીનો કટકો લેવાનો. તમે ચમચી રહી ને પેલા એની એક નાગરવેલનું પાન પકડી રાખો. કળશમાં રાખવાની, અણી આકાશ બાજુ એવી રીતે પધરાવી દો. ફૂલની પાંદડી પકડી રાખો, કળશમાં પધરાવી દો. ભાઈઓ જમણા હાથની હથેળી રાખે, બહેનો એમાં એક અને તમારા 2 હાથ અડાડી નાખો. અડાડો 2 હાથ. પુંગી ફલમ મહદ્યમ પવિત્રમ પાપનાશનમ પુત્ર પુત્રાદિ ફલદ કલસ્ય પ્રક્ષિપામ્ય ધીરજથી 2 જણા જમણા હાથમાં ચપટીક ચોખા લઈ લ્યો. ધાન્ય ઔષધિ મનુષ્યાણામ જીવનમ પરમમ સુખ. તમારા ખિસ્સામાંથી એક સિક્કો કાઢો. આજ બી ગણીને 5 કણ ચોખા. તમને શ્રીફળ આપ્યું છે બધાને, ખોબામાં લઈ લો. ફૂલની પાંદડી મૂકી દેવાની. પછી તમારા 2 હાથ અડાડી રાખવાના. જોઈશભાઈ માઇક વિધાનમ સર્વ
અડાડો હાથ અડાડો. સપોળ્ય કળશેન શ્રીફળ તત્વ સોપારી. તમે જેમ પકડેલું છે ને બસ રેડી. ચાલો હવે આજમી ડાબો પગ પાછળ વાળી અને જમણો પગ ફળ અને કળશ બે આપી દો. અને તમારે ખોબો વાળી કોણીએ ટેકો આપવાનો છે. હા, ટેકા વગર સરકાર હવે નહીં. કોણીએ ખોબો રાખવાનો. જીવનમાં કદાચ પહેલી વાર પૂજામાં બેઠા હોય તો આજથી તમારા પુણ્યનો ઉદય થાય. તો કોના ટેકાથી કે બહારથી સમજણા થયા હોય ત્યારથી તમારા કલ્યાણ માટે એમણે વ્રત કર્યા હોય. સૂર્યનારાયણ, ધર્મરાજા, કીર્તિ બધે, મારા પતિને ધંધો રોજગાર મળે, સારું રહે, એના માટે આ વ્રત કર્યા. રૂપિયા લખાવી હતી ગાડીનું બોલવાનું લ્યો. ચલો જમણા દીર્ઘાનાગા વિદુપદાની દેનાયુ પ્રમાણિના પુણ્ય પુણ્યમ દીર્ઘમય સત્ય પ્રવંતુ પ્રવંતુ પુણ્ય પુણ્યમ દીર્ઘાયરસ્તુ દીર્ઘાયરસ્તુ દીર્ઘાયરસ્તુ. હૃદય અડાડો, ડાબી બાજુ હૃદય હોય. તમારા કુળદેવીનું નામ બોલી જવાનું. બુટ ખોડિયાર માતા નમઃ. ડાબા ખંભે અડાડો. તમારા કુળદેવી જમવાવાળા બાઈકે પ્રસાદ લઈ આવજો. કપાળે અડાડો. બુટ ખોડિયાર માતા નમઃ અડાડી રાખજો. માતાજીના દર્શન કરી જવાના. તુલસી માતાના. દીર્ઘાનાગા વિશુદ્ધાની દેનાયુ પ્રમાણેના પુણ્ય પુણ્યમ દીર્ઘમાય સત્ય પ્રવંતુ પ્રવંતુ પુણ્ય પુણ્યમ. દીર્ઘાયરસ્તુ દીર્ઘાયરસ્તુ દીર્ઘાયરસ્તુ. હૃદય અડાડો. કુળદેવીનું નામ લે. નીચે જમીન ઉપર અડાડી દો. મૂકો બે જણ હાથ અડાડી. વળી પાછું ઉઠાવી લેવાનો કળશ. ત્રીજી વખત ડાબા ખંભે અડાડો. સર્વ પિતૃભ્યો નમઃ. ડાબા ખંભે અડાડો. હા, કપાળે અડાડો. કપાળે અડાડી રાખો. સર્વ પિતૃભ્યો નમઃ. દીર્ઘાનાગા વિશુદ્ધાની દેનાયુ પ્રમાણેના પુણ્ય પુણ્યમ દીર્ઘ સત્ય પ્રવંતો પ્રવંતો. પુણ્ય પુણ્યમ દીર્ઘાયરસ્તુ દીર્ઘાયરસ્તુ દીર્ઘાયરસ્તુ. હૃદય અડાડો. બેનો ખોબો રાખી ખોબામાં કળશ મૂકી દો ભાઈઓ. નીચે નથી મૂકવાનો. હાલો. ખોડિયાર માતા ત્રીજી વખત અડાડો. સર્વ પિતૃભ્યો નમઃ. હિંમત રાખી નીચે મૂકી દો. એક પાણી તપતી પકડી રાખો. શ્રીફળ રહ્યું ને પૂજન પ્રિય પધરાવી દો ખાલી થાળીમાં. ચાલો નાગરવેલનો એક પાન મૂકો. ભગવાન નમો નમઃ. તુલસી માતાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પ્રથમ ધ્યાનાર્થે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભલાભાઈ તમારે પ્રતિજ્ઞા બતાવો. હાથમાં ચોખા પકડો. ફરીથી ફૂલની પાંદડી પકડી રાખો. ભગવાનને સોનાની ભગવાન ઉપર ચડાવી દો. હવે નજીક આવી જાઓ. ભગવાન કરી માતાજી ચડાવી દો. તમે ચડાવજો તો થોડોક શાલિગ્રામ ઉપર બધી માતાજીને અર્પણ કરી દો. બધી અર્પણ. હા, હવે બે જણા એક એક ચમચી ચોખ્ખું પાણી પકડી રાખો. ચડાવી દો. હા, બે જગ્યાએ ચડાવવાનું. બે જગ્યાએ પૂજા કરવાની આપણે. બરોબર. હા. જીવના પ્રદા સસદા પ્રભા સંયોગામ જનપગ્રુવેદા અર્પિતા સ્વાદિકમ શુભમ રજતસન્નિમા શીતનામયા જનપગ્રુવેદા કુમારદાસ વિષ્ણુદેવતા જનપગ્રુવેદા અર્પિતા કૃતા કંઠસપ્રદા જનપગ્રુવેદા અર્પિતા મધુ. જમીન ઉપર હાથ ધોઈ નાખો. મોં જવા દે ને પકડી રાખી. સમુદ્ર સૈના સ્નાનમ સદા મંગલા.
આડે સુમનો હરાવી વિલે પરમેશ્વર શ્રીતમ ચંદનમ પ્રદેવ રે પ્રાણ ચોખા ચડાવો ભગવાન અક્ષતાબ્જ તુલસીદ કુમકુમ સુશોભિતા મયા દેવી ભક્તાળમ નામ પરમેશ્વર ભગવાનને ડાયરેક્ટ ચાલુ કરો. સ્વસ્તિ સુવિનાશાખ્યા ધર્મ કલ્યાણ બુદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ તમ જ સ્વસ્તિ બ્રુવંતો ના. ચોખા ચડાવી દો, ફૂલની માંગણી ચડાવી દો. રાખે રાખજો. હવે તુલસી માતા ઉપર ડાયરેક્ટ અબીલ ગુલાલ છાંટી દો. માતાજી ઉપર હા છાંટો અબિલંબજા ગુલાલ. જય યુવા ચંદ્ર વૈવજા સિંદૂર સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહે પ્રાણ એ બે છે ને પછી પાણી ધમકીનો વિવેક કરી આપે. કપાળીની દુર્ગા સમા શિવાજારી સ્વાહા સદા નમોસ્તુતે. પહેલા વરસાદમાં બાકી હોય લઈ લેજો, હિંમત રાખી. બરોબર ને? જેન બંધુપતિ રાજા દાનવેન્દ્રો માં જલતી નત્વામી બદનામી રાક્ષે ચલ સ્વસ્તિ રાધારસ્યો રષ્ટનેમિ સ્વસ્તિ બૃહસ્પતિ દાનવેન્દ્રો માં જલતી નત્વામી બદનામી રાક્ષે રક્ષા સૂત્ર બંધનમ. બધી અમુક જમણા હાથમાં સહેજ પાણીનો છાંટો પાડી બે જણા હાથ ધોઈ નાખો. હવે ડાબા હાથની હથેળીમાં પાણી લેવાનું છે. બે જણા એને લેવાનું. પહેલા એક ચમચી પાણી ભગવાનને અર્પણ કરી દો. હાથ નળો મધ્ય પાનીયમ સમર્પયામિ. ચમચી પાછી મૂકી ડાબો હાથ આડો રાખી જમણા હાથે જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા સ્વાહા વ્યારાય સ્વાહા 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 સ્વાહા. અડધી ચમચી પાણી પકડી રાખો. ઉતરા ભોજનમ સમર્પયામિ 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 ઓમ કમલાજ્મન્ય સમર્પયામિ. ભગવાન ઉપર છે ફૂલ અને બલમ પ્રતિગોયતા હિરણ્યગર્ભસ્થ હે વિજય વિભવ સૌદત્ત પુણ્ય બળત શાંતિ પ્રયચ્છામિ. વિષ્ણવે નમો નમઃ. તુલસી માતાય નમો નમઃ. મુખવા દક્ષિણામ દક્ષરાન પુષ્પમ સમર્પયામિ. બે જણાએ આવડી કે હાથ અડાડી અજય બાબાની જન્માંતર ભૂતાની જતાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા. એક પાણીની ચમચી પકડી રાખવાની અને એનો યથા જ્ઞાન યથા મિલિત અને પાણી કોઈ થાળીમાં જે પૂજા કરી ને થાળીમાં પાણી પધરાવી દો. તમે ભગવાનને અર્પણ કરી દો. ચાલો ફૂલમાં ભગવાનલા જે બોન્ના ગજાતિ કરવીલ રસાલ પુષ્પે મહાવિષ્ણવે નમો નમઃ. પુષ્પમાલા સમર્પયામિ. ઉભા થઈને પહેરાઈ ગયું. ભગવાનને પહેલા મૂકી દીજો. હા હાલો પહેલા ભગવાન દીકરા ઉભા થઈ જાઓ. હા હમણાં પેલા ચાલુ થાય ત્યારે તમને જે ફૂલનું હાલે તો ભગવાનને પ્યારા માટે આપ્યો છે. શુભમ ભવતુ શુભમ ભવતુ ઇતિ તુલસી વિવાહ ગોત્રોચ્ચાર.
હવે તમે બધા આદિભાઈ વંશમાં વાનગીમાં મૂકી દો. ₹51,000 રોકડા આપે છે. જય દ્વારકાધીશ. રામ ભરોસે ₹1,000 આવે છે. જય દ્વારકાધીશ. 1700 તમારા કળશમાં હોપારી શીખો જે હોય ને ઘરે લઈ જવાનું અને શ્રીફળ જે છે ને કાલ સવારે ઘરે વધેરવાનું. કુળદેવીને આહુતિ આપવાની છે બરાબર. ભુવાજી દીવોમાં તમે બે ચારે જણા જાવ છો. ચાલો ઓમ દેવ દેવ જમરાય છે. ઓમ દેવ દેવ જમરાય છે. એમ 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 દેવ દેવ જમરાય છે. ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય સૂર્યાય વાહા ઓમ સૂર્યાય ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે વાહ કી ચંદ્રમસે વાહ જાઓ જાઓ ઓમ ચંદ્રમસે વાહ હરિભાઈ ભારત કે હરિભાઈ ભારત શું પૂછો ઓમ ભૌમાય વાહ ઓમ ભૌમાય હરિભાઈ સ્વાહા ઓમ બુધાય સ્વાહા ઓમ બુધાય સ્વાહા સ્વાહા બુધાય સ્વાહા ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બુધાય બૃહસ્પતિ 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 રાય જનિજરાય 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 હવે કેતવે 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 ઈશ્વરાય સ્વાહા વિસુરાય સ્વાહા વિસુરાય ઉમાય સ્વાહા ગંધાય સ્વાહા ગંધાય સ્વાહા ગંધાય સ્વાહા ગંધાય સ્વાહા વિષ્ણવે સ્વાહા વિષ્ણવે સ્વાહા વિષ્ણવે ગંધાય સ્વાહા વિરાય સ્વાહા યમાય સ્વાહા યમાય સ્વાહા યમાય સ્વાહા યમાય સ્વાહા કાલાય સ્વાહા કાલાય સ્વાહા કાલાય સ્વાહા કાલાય સ્વાહા ગુપ્તાય સ્વાહા ગુપ્તાય સ્વાહા ગુપ્તાય સ્વાહા સિદ્ધે સ્વાહા સિદ્ધે સ્વાહા સિદ્ધે સ્વાહા બોલ દ્વારકાધીશની જય. મહેમાન જમવામાં કોઈ પ્રસાદ વગર બાકી હોય તો જમી લો. હાલ ભાઈ ક્યાં નહીં આવે આયો તારો ભૂમિના
એ ત્રીજા મંગળ સારા સોગાના દાન દેવાય રે દાન દેવાય રે માય રામા સોભાગણેરી વરદાય એ દાદા ગુલારી જાનો એ દેરાયા આરાધૂન મે ભગવાન રે બેળાયા આરાધૂન ભગવાન રે માય રામા ચોથા મંગળે વરતાવ રે માય રામા શોભાગણેરી વરદાય રે ચોથા મંગળવાસ રે ચોથા મંગળ સેનાદ દાન દેવાસ એ ચોથા મંગળ થાય રે મગરી ચોથા મંગળ પૂરા થાય રે માય રામા શોભાગણેરી વરતાય રે આમાં કીધું તો કીધું એટલે ભૂલી ગયા ફેરવી દીધું. ફેરવી દીધું. અગ્નિ લેવડેલો નીચે બરાબર. અગ્નિ નીચે લેવડાઈ લેજો ગરમ હશે હરીભાઈ મૂકી દે હાલ. અગ્નિ લો પછી ત્યાંથી ઈંટો લઈ લેજો ગરમ નો હરીભાઈ શાંતિથી જોઈજો બીજીમાં બેસાતા એ આજમીને બીજા લ્યો. વિઠ્ઠલભાઈ વિજય મહેશ ભગવાનાય સ્વાહા મૂકો. ત્રીજી વખત ગોપાલ શિવા હા મૂકી દો. ગામ શેરી ચોથી વખત 5000 રૂપિયા પરસેન્ટ આપે છે જય દ્વારકાધીશ સ્વાહા મૂકી દો. છેલ્લી વાર એક વાર લઈ લે. સમાનાય સ્વાહા બિલકુલ આમ સાઈડમાં નમાઈ જાય આમાંથી લઈ લીધું. અહીં સહેજ માતાજી પાસે મૂકી દો. બસ રેડી છૂટા હાલો પગે લાગવા રામ ભરોસે 1000 રૂપિયા આવશે જે પૂજામાં બેસાડી પેલા પગે લાગી તો પછી બધાને બોલાવવા છે અને હરિભાઈ શું કરવાનું હરે હરિભોળ અહીંયા ઉભારો 2 જણા છોકરા હારા મળી દેવાનો જવાય આયલા પગે લાગી લીધું રામ ભરોસે પરસેન્ટ રઘુ શ્યાલા મીર જાનપક્ષ ભલા દેવા સાવડા પરિવાર સમસ્ત ભાઈઓ કન્યા પક્ષ બંને છોકરાઓ કહે છે કે ભૂદેવ સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભારી અહીંયા ઓલા પણ મૂક્યો છે ને વાઈટ એમાં મૂકી દેવાનું. દ્વારકાધીશ માતા સુખ શાંતિ દે. હાલો ભાઈ રામ ભરોસે 500 રૂપિયા બોલો દ્વારકાધીશ મૂકી દો. સોયો ડોને
હાલો હાલો નીચે ઉતરી જાઓ પગે લાગી લીધી ગીરજી નો કરો હાલો ફૂલડામાં ઉડાડી નો દે
દ્વારકાધીશ રામ ભરોસે 1 રૂપિયા જય દ્વારકાધીશ 400 રૂપિયા રામ ભરોસે આવશે જય દ્વારકાધીશ રામ ભરોસે બીજા 1000 રૂપિયા આવશે જય દ્વારકાધીશ રામ ભરોસે બીજા 500 રૂપિયા જય દ્વારકાધીશ 400 રૂપિયા રામ ભરોસે જય દ્વારકાધીશ હાલો ભાઈ ભગવાનનું ગાણું ગાવાનું છે આ બધા ફુવાનો દીકરીઓ પૈયા લાગી લે ને બધા મોટા મોટા બેનો બધા બેહો ઘોડે ભાઈ ઉપાડો અને ભગવાન હવે શોક પાડે કે ભગવાન વિષ્ણુ પ્રાણી આવ્યા ને પછી આખું નામ દઈશ બોલો બોલો એ પ્રભુ